સમાચારોમાં આગળ વાત કરીએ ખ્યાતિકાંડમાં તપાસનું નામ બીજી તરફ આરોપીઓ ફરાર છે। ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબોને નોટિસ આપવામાં આવી। ખ્યાતિકાંડ સાથે જોડાયેલા તબીબોની પૂછપરછ કરવામાં આવી રહી છે। અન્ય તબીબોએ સર્જરી કરી કાંડ કર્યો છે કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે। આવતીકાલે તપાસ રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે। ડોક્ટર પ્રશાંતના રિમાન્ડ પૂરા થતાં જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અત્યાર સુધી માત્ર એક જ ડોક્ટર પ્રશાંત વજીરાણી જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમને સાથે રાખીને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ આ તપાસ આખરે ક્યાં પહોંચી છે, આવતીકાલે કોર્ટની અંદર કયા રિપોર્ટ રજૂ કરવામાં આવશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। રિમાન્ડમાં પૂછપરછનું જે પણ પૂછપરછો કરી છે તે પણ તપાસનો રિપોર્ટ કોર્ટની અંદર સોંપવામાં આવશે। આ પૂછપરછની અંદર પ્રશાંત વજીરાણીએ કેટલા ખુલાસા કર્યા છે, કેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે, કેટલા વર્ષોથી આ પ્રકારે કાંડ કરવામાં આવી રહ્યો છે, આ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ હશે। ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। જ્યારે ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત ડોક્ટર કાર્તિક પટેલ હજી ધરપકડથી બહાર છે, પરંતુ સાથે જોડાયેલા તમામ જે 10 થી પણ વધારે તબીબોનું જે લિસ્ટ હોસ્પિટલની અંદર સામે આવ્યું છે, તમામ જે ડોક્ટરો છે તેમની નામ છે, આખી જે લિસ્ટ છે તે બનાવવામાં આવ્યું હતું। તે તમામ જે લિસ્ટની તમામ જે જરૂરિયાતના સંપર્કમાં જે રહેલા તમામ જે તબીબો છે તેમને પણ નોટિસ છે તે આપી દેવામાં આવી છે। PMJY કાર્ડની પણ વધુ વિગતો સામે આવી છે। તપાસ ટીમે 11 મુદ્દાઓ તૈયાર કર્યા છે અને તે તમામ દિશામાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આ સાથે જ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબોની પણ પૂછપરછની સાથે તેમને પણ નોટિસ છે જે ઇસ્યુ કરવામાં આવી છે। સાથે જ અન્ય તબીબો છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આટલું મોટું લિસ્ટ હોસ્પિટલની અંદર સામેલ થતું હોય ત્યારે કેટલા તબીબો ડોક્ટર પ્રશાંત વજીરાની જેવા છે તેની પણ પૂછપરછ અને ધરપકડ કરવી જરૂરી બને છે। તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।